રાજકોટના ધોરાજીમાં ચૂંટણી પહેલા આયારામ ગયારામના દ્રશ્યો સામે આવ્યા। સવારે કોંગ્રેસમાં ગયેલા પાટણ વાવના સરપંચની રાત્રે ઘર વાપસી થઈ। કાનભાઈ સાવલિયા ફરી કેસરીઓ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા। ભાજપના અગ્રણી રાજુ બાલદાની હાજરીમાં ભાજપમાં તેઓ પરત ફર્યા। દબાણને કારણે હું કોંગ્રેસમાં જોડાયો હતો તેવો દાવો કર્યો। કોંગ્રેસમાં જોડાવાની મારી ભૂલ હતી, વડીલોએ મને ભૂલ સમજાવી। મને ફૂલ દબાણ કરવામાં આવેલા આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ધરાર દબાણથી મને લઈ ગયા હતા। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણો ભાજપમાંથી ચૂંટાણા છે રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ। કાલે કોંગ્રેસના લોકોએ તેને ગેરમાર્ગે દોરીને અને આવનારી આ ચૂંટણીમાં કેન પ્રકારે એના ઉપર જે કાંઈ કામ કરતા લોકોની ઉપર ગેરમાર્ગે દોરીને અને તેને કોંગ્રેસના લોકોએ તેમની પાર્ટી સાથે જોડેલ છે, પરંતુ તેઓને જે કાંઈ ભૂલ સમજાઈ ગઈ અને તેઓએ ફરી કાલને કાલ ઘર વાપસી કરી અને ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। તો સવારે કોંગ્રેસમાં જોડાયા, રાત્રે ભાજપમાં। અહીં તેઓ એ કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા દબાણ ખૂબ કરવામાં આવ્યું હતું। હવે વિપક્ષ દબાણ કરીને સત્તા પક્ષ છોડવાનો કદાચ આ પહેલો કિસ્સો હશે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસે દબાણ કર્યું હતું, પછી મને લાગ્યું કે આવું ન કરવું જોઈએ, એટલે વડીલોએ સમજાવ્યો, એટલે ભાજપમાં પાછો આવી ગયો।